વેલકમ બેક। ગાંધીનગરમાં જયરાજસિંહ પરમારના નિવેદન પર વિવાદ સર્જાઈ ગયો છે। દેશમાં ગુલામી મુદ્દે ક્ષત્રિયોનો ઉલ્લેખ કરતા વિવાદ સર્જાયો છે। માણસાની કોલેજના કાર્યક્રમ દરમિયાન આ ઘટના બની છે। સ્ટેજ પર માણસાના રાજવીએ વિરોધ દર્શાવ્યો છે। ખોટો ઇતિહાસ કહેતા હોવાનું જણાવી વિરોધ દર્શાવ્યો છે। માણસાના યુવરાજસિંહ સ્ટેજ પર જ વિરોધ દર્શાવ્યો છે। દેશમાં ગુલામી મુદ્દે ક્ષત્રિયોનો ઉલ્લેખ કરતા આખો વિવાદ થયો છે। માણસાની એક કોલેજમાં આખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમ આખો વિવાદમાં સર્જાઈ ગયો છે। ખોટો ઇતિહાસ કહેતા હોવાનું જણાવી અને વિરોધ દર્શાવ્યો છે। Otherwise, don't talk. What I'm trying to tell you is talk about the NEP, but don't teach them false history. You are teaching them false history. मैं बता आप सुनो 10 मिनट सुनो। That's right. अब बाबू 10 मिनट सुनो, मैं बोलता हूँ। ये ब्रह्म क्षत्रिय नहीं समझो, ब्रह्म क्षत्रिय वैश्य और शूद्र। You are going into history. Don't go into Gulami. तुम्हारी बात समझो, आप समझते हैं ना बात समझो। अरे मारी बात तो समझो, समझो देख रखो। अरे मारी बात तो समझो बाबू साहब। How did you sign the merger document? Only if you. अरे मैं ये तो बोलता हूँ, मुझे बात करो, मुझे ब्रह्म क्षत्रिय वैश्य शूद्र की बात करूँ। 5 मिनट समझो तो आई कैसे है? थोड़ी बाबू आपने विनती से 5 मिनट समझो। अरे हमारी बात तो समझो। बात केवल बाबू जी आप समझे नहीं, उतार कर दी बाबू, अभी उतार कर दी नहीं। अरे आप हमारे सर छो, पागड़ी छो, मातृ सम्मान छो। તો માણસાની એક કોલેજમાં આયોજન કરવામાં આવ્યું હતું અને દરમિયાન સ્ટેજ પરથી જયરાજસિંહ પરમારે એક નિવેદન આપ્યું છે। નિવેદનનો અત્યારે લોકો વિરોધ કરી રહ્યા છે। માણસાના જે યુવરાજસિંહ છે તેમણે પણ વિરોધ દર્શાવ્યો છે। સ્ટેજ પર જ આખો વિવાદ સામે આવ્યો છે। સ્ટેજ પર માણસાના રાજવીએ વિરોધ દર્શાવ્યો છે। દેશમાં ગુલામી મુદ્દે ક્ષત્રિયોનો ઉલ્લેખ કરતા આખો વિવાદ સામે આવ્યો છે। જયરાજસિંહ પરમાર કે જેઓએ સ્ટેજ પરથી એક નિવેદન આપ્યું છે, દેશમાં ગુલામીને લઈને તેમણે જે નિવેદન આપ્યું છે તેનો વિરોધ એ સ્ટેજ પર માણસાના યુવરાજસિંહે વિરોધ દર્શાવ્યો છે। માણસાની એક કોલેજમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ કાર્યક્રમ દરમિયાન જયરાજસિંહ પરમાર કે જેમણે એક નિવેદન આપ્યું છે, દેશમાં ગુલામી મુદ્દે ક્ષત્રિયોનો ઉલ્લેખ કર્યો છે અને એ ઉલ્લેખને લઈને વિરોધ નોંધાવ્યો છે। માણસાના યુવરાજસિંહે વિરોધ નોંધાવ્યો છે। Please understand that. Stop Get your facts right before you talk anything. Get your facts right. Otherwise, don't talk anything. What I'm trying to tell you is talk about the NEP, but don't teach them false history. You are teaching them false history. मैं बता आप सुनो 10 मिनट सुनो। That's right. अब बाबू 10 मिनट सुनो, मैं बोलता हूँ। ये ब्रह्म क्षत्रिय नहीं समझो, ब्रह्म સાથે જયરાજસિંહ પરમાર ફોન લાઈન પર જોડાયેલા છે। જયરાજસિંહજી, ઝી 24 કલાકમાં સૌથી પહેલા તો આપનું સ્વાગત છે, પરંતુ સવાલ પહેલો એ પૂછવો છે કે માણસાની કોલેજમાં તમે એવું શું નિવેદન આપ્યું કે જ્યાં અત્યારે આખો વિવાદ સર્જાઈ રહ્યો છે, વિરોધ કેમ થઈ રહ્યો છે? હું આપના આભાર માનું પહેલા તો જી 24 કલાકનો કે મારું કોટ લઈ રહ્યા છો। સૌથી પહેલી વાત એ છે કે આ આખામાં કઈ વિવાદ હતો જ નહીં। આખો કાર્યક્રમ સંપૂર્ણ રીતે કાર્યક્રમ પૂરો થયો છે। રાષ્ટ્રગીત જનગણ મન ગવાયા પછી છૂટા પડ્યા છીએ, એટલે અર્ધ સત્ય ને અધૂરા સમાચાર આવ્યા છે। વિષય હું ત્યાં માણસા કોલેજની અંદર મુખ્ય મહેમાન તરીકે મને બોલાવ્યો હતો। મારે એમાં પ્રવચન કરવાનું હતું। વિષય ક્ષત્રિય સમાજના, ચાવડા સમાજના એક સર્ટિફિકેટ કોર્સનું ઉદ્ઘાટન હતું। એ કાર્યક્રમ પૂરા કર્યા પછી, ચા પાણી કર્યા પછી બધા સુખે છૂટા પડ્યા છીએ, એટલે વિવાદનો કોઈ મુદ્દો નથી। હવે વાત ક્યાં આવે છે એટલા જ મુદ્દાની ચર્ચા કરીએ। બહુ સ્પષ્ટતા સાથે મારી વાત જે વિદ્યાર્થીઓને જે ઇતિહાસ છે એ ઇતિહાસના કન્ટેક્સ્ટમાં મેં વાત કરી છે, જે આજે પણ સત્ય છે ને એના હું મક્કમ રીતે પકડી જ રહેલો છું।
મુદ્દો એ હતો કે સમાજની અંદર વર્ણ વ્યવસ્થામાં આખો સમાજ વહેંચાયેલો હતો, સામાન્ય સમાજ, કોઈ એક સમાજ નહીં. એટલે બ્રહ્મ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રમાં આપણા જુદા જુદા વાડાઓમાં વહેંચાયેલા હતા, અંધશ્રદ્ધાની અંદર ઘેરાયેલા હતા, શિક્ષણ ઓછું હતું, પછી રંગભેદની નીતિ હોય કે જાતિવાદ હોય કે અલગ અલગ વાડાઓમાં આખો સમાજ જુદો જુદો વહેંચાયેલો હતો. એ વખતે જે વર્ણ વ્યવસ્થા હતી 5000 વર્ષ પહેલામાં, જે આપણે ઇતિહાસ ભણ્યા છીએ શાસ્ત્રોમાં કે પુસ્તકોમાં, એમાં દરેકનું જુદું જુદું કામ વેચેલું હતું. ક્ષત્રિયોના ભાગે લડાઈ આવતી અને એ ક્ષત્રિયો ધીમે 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 લડાઈની અંદર ઘસાતા ગયા, સંખ્યા ઘટતી ગઈ. સાથે અમારી મહિલાઓ પણ, સ્ત્રીઓ પણ જોહર કરતી. એટલે નીતિ અને સિદ્ધાંતો માટે બલિદાનો આ દેશ માટે આપ્યા, પણ સંખ્યાની અંદર ઘટતા ગયા અને આજે સંખ્યામાં ઓછા છીએ એના કારણની અંદર આ રાષ્ટ્ર માટે ભોગ આપ્યો છે ક્ષત્રિય સમાજે. આવો એક સામાન્ય મુદ્દો હતો. અને બહારથી જે પરદેશી ધાડા આવ્યા, ક્યાંક હુણોએ આવ્યા, ક્યાંક કુશાણોએ આવ્યા, ક્યાંક શકો આવ્યા, ક્યારેક ફિરંગીઓ આવ્યા, ક્યારેક પારસીઓ આવ્યા, પછી મોગલો આવ્યા અને અંગ્રેજો આવ્યા. અને એ સિવાય પણ આ બધા બહારથી જુદા જુદા સમયે કાળક્રમે આપણા ઉપર શાસન કર્યું છે અને આપણો અનેક વખત આપણે આટલો સોનાની ચીડિયા ગણાતો આપણો દેશ પણ ગુલામ બન્યો. એના મૂળમાં આપણા આટલા બધા કારણો જવાબદાર છે. આટલી મારી વાત સાદી છે અને આજે પણ ઇતિહાસ એ જ છે, અને અથવા તો મારી માન્યતા આ જ છે. હવે એક્સ વ્યક્તિ આવીને એમ કે ભાઈ આપણે ગુલામ હતા જ નહીં, હું એમની જોડે ક્યાં જીવાજોડી કરું, મને સમજાવો. એટલે મેં કહ્યું કે ભાઈ આપણે તો પછી આપણે 15મી ઓગસ્ટ 26 જાન્યુઆરીએ શેનો આઝાદીનો ઇતિહાસ ભણાયો તો શું છું, આપણે આઝાદી 15મી ઓગસ્ટે શેની ઉજવીએ છીએ, મને કહો. તેમની પાસે જવાબ નહોતો. એ તો વાત પકડી રહ્યા હતા કે આપણે ગુલામ નહોતા બન્યા. એટલે ઇરિલેવન્ટ વાત કરતા હતા. પણ સમાજની કોઈ મીટિંગ હોય અથવા તો કાર્યક્રમ હોય તો હું જાહેર જીવનનો વ્યક્તિ છું અને જાહેર ઔચિત્ય પબ્લિક ડોમેનમાં કેવી રીતે વાત કરવી, શું વાત કરવી, એવું બરોબર જાણું છું. મારો વર્ષોથી છે. હું તો છેલ્લા 20 વર્ષથી રાષ્ટ્રીય પાર્ટીનો 2 પાર્ટીનો પ્રવક્તા રહ્યો છું. મારે ભૂલ થવાની શક્યતાઓ ઓછી છે. મારી વાત પછી યુવરાજસિંહ નારાજ કેમ થયા, એમનું શું કહેવું હતું, એમનો પોઈન્ટ ઓફ વ્યૂ શું હતો? એમની નારાજગી હતી જ નહીં કશી. એમને એમ કીધું કે આપણે ગુલામ નહોતા. મેં કીધું હતા નહોતા એમાં ક્યાં ચર્ચા પડતી. આટલો મુદ્દો હતો. જી આભાર આપ અમારી સાથે જોડાયા. પછી તો આખો કાર્યક્રમ પણ પૂરો થયો તો. હલો. હા. પછી તો આખો કાર્યક્રમ પણ પૂરો થયો. હું મારી પાસે છે, એમનો પત્ર પણ મળ્યો છે મને, સંસ્થાનો આભાર માનતો. એટલે કોઈ એવો વિવાદ વાળો મુદ્દો જ નથી. પણ ન્યૂઝમાં આવે છે, ભલે આવે તો મેં મારો ખુલાસો તમે લીધો છે, ચલાવો. જી જયરાજસિંહ, જે સ્ટેજ ઉપર જે આપનો જે વાર્તાલાપ થયો છે એ પણ સામે આવ્યો છે ને એટલે જ માટે આ સવાલ થઈ રહ્યો છે. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હાજી.